નમસ્તે મિત્રો, હું છું તમારો દોસ્ત કેતન પટેલ અને આજે વાર્તા એક અનોખી વાર્તા, બહેનની અનોખી ભેટ. વાર્તા આજે લખ્યા પછી મૂકવાની મન થયું અને ખરેખર વાર્તા એકદમ જબરજસ્ત છે. સાંભળો તમે. સ્વાતિ આજે સવારે 5 વાગે વહેલા ઉઠી ગઈ હતી. 5 વાગે ઉઠ્યા પછી એને નક્કી કર્યું કે ભાઈ આજે રક્ષાબંધન છે, આજે ભાઈના ઘેર જવું છે ને રાખડી બાંધવી છે. સ્વાતિને 2 ભાઈઓ હતા. સ્વાતિ આમ તો થનગનાટ સાથે એના પરિવાર સાથે દર વખતે રક્ષાબંધને જતી હતી એના ભાઈના ઘેર, પણ આ વખતે એને એકલા જવાનું હતું કારણ કે એનો પતિ આઉટ ઓફ સ્ટેશન એટલે શહેરમાં હતો નહીં અને એને નક્કી કર્યું કે ભાઈ મારે મારા ભાઈના ઘેર જવું છે. તો સવારે 7 વાગે તો એ એક્ટિવા લઈને નીકળી પડી. એક્ટિવા લઈને જતી હતી ત્યારે રસ્તામાં એના મનમાં અનેકો વિચાર આવતા હતા કે પહેલાં કેવો સમય હતો કે બંને ભાઈઓ એક જ સોફા ઉપર બેઠા હોય અને હું એમને રાખડી બાંધતી હોય, બાજુમાં પપ્પા મમ્મી બેઠા હોય અને કેવી મજાના એ દિવસો હતા. આ વખતે એ શક્ય નથી. શું થયું મારા આવા કુટુંબને કે આ કુટુંબ વેર વિખેર થઈ ગયું? આવી વિચારો સાથે સાથે એ મોટા ભાઈના ઘેર જઈ પહોંચી. મોટા ભાઈના ઘેર સુંદર મજાનો એને આવકાર મળ્યો. આયા પછી એ બેનનું મોઢું વિચારોમાં હતું એટલે ઉદાસ હતી. હવે બેનનું મોઢું ઉદાસ હોય એટલે ભાઈને તો ખબર પડી જ જાય. મોટા ભાઈને ખબર પડી કે સ્વાતિ આજે ઉદાસ છે, કેમ, શું થયું હશે? સ્વાતિને પૂછ્યું પણ ખરું કે સ્વાતિ શું થયું છે, તારા ચહેરા ઉપર નૂર નથી. પણ સ્વાતિ કશું બોલી નહીં. સ્વાતિ ત્યાં બેઠા પછી પાણી પીધું. પાણી પીધા પછી એને ઉતાવળ હોય એમ કે મારે ફટાફટ રાખડી બાંધવી છે. ભાઈ બાજુમાં સ્થાન ભાઈએ ગ્રહણ કર્યું. સ્વાતિએ રાખડી કાઢી. રાખડી કાઢ્યા પછી સ્વાતિએ ભાઈને રાખડી બાંધી. ભાઈએ 2,000ની 5 નોટો એટલે 10,000 જેટલી માતબર રકમ સ્વાતિને આપવાની કોશિશ કરી. ત્યારે સ્વાતિએ એને હાથથી આમ કર્યું કે હું જ્યારે જે વસ્તુ માગું એ વસ્તુ મને આપજો. હવે બેન તો દરેક ભાઈને વાલી હોય, એનો જીવ માગી લે તો પણ ભાઈ એક પણ મિનિટની આગા પાછી કરે નહીં. બેન દરેકને વાલી હોય છે. ભાઈએ પણ કીધું સારું, તારે જે જરૂર હોય તું માગજે. એમ કહીને સ્વાતિ ત્યાંથી નીકળી ગઈ બીજા ભાઈના ઘરે. આજે સ્વાતિ દુઃખી હતી. એનું દુઃખી થવાનું કારણ એ હતું કે દર વખતે એ બંને ભાઈઓ સોફામાં બેઠા હોય અને એ સાથે રાખડી બાંધતી હતી. આ વખતે રક્ષાબંધન ઉપર એવું થયેલું એના 4 મહિના પહેલા કે કોઈ મિલકત બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયેલો. એ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, કોર્ટ કચેરીએ આ ઝઘડો પહોંચ્યો. બંને ભાઈઓ વચ્ચે બોલવાના પણ સંબંધો નહોતા અને બંને ભાઈઓ જુદા થઈ ગયા હતા. એટલે બેન તો દુઃખી જ હોય ને. હવે એક ભાઈના રાખડી બાંધી અને બીજા ભાઈના ત્યાં એ એક્ટિવાને લઈને જાય છે. બીજા ભાઈના ત્યાં પણ સ્વાતિનું ત્યાં પ્રવેશવું, ત્યાં પણ મીઠો આવકાર. સ્વાતિનો આવકાર પણ સરસ, પણ સ્વાતિનું મૂડ ત્યાં પણ ઓફ હોય છે. પેલો બીજો ભાઈ હોય છે એ પણ સમજી જાય છે. એ પણ પૂછે છે કે સ્વાતિ શું થયું છે, કેમ તું મૂડલેસ છે? પણ સ્વાતિ કંઈ કહેતી નથી કારણ કે અગાઉ પણ એને આ પ્રયત્નો કર્યા હોય છે કે ભાઈ તમે ઝઘડાઓ છોડી દો અને શાંતિથી રહો, પણ એ લોકો એકના બે થતા નહોતા. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સ્વાતિ આજે બીજા નાના ભાઈના ઘેરે છે. રાખડી ત્યાં પણ સોફામાં બેસે છે. ત્યાં પણ એને જૂનું સીન યાદ આવે છે કે બંને ભાઈઓ સાથે બેઠા હોય ને હું રાખડી બાંધતી હોય અને આ ભાઈને પણ એ રાખડી બાંધે છે. પેલો ભાઈ પણ 2,000ની નોટો કાઢે છે દર વખતની જેમ, એને આપવાની કોશિશ કરે છે. પણ સ્વાતિ ના જ પાડી દે છે કે હું માગું એ વસ્તુ મને આપજો, મારે પૈસાની કોઈ જરૂર નથી. પેલો ભાઈ કે સારું મારી બેના તું મારો જીવ માગીશ તો પણ તને મળી જશે. સ્વાતિ ત્યાંથી સીધી જમવા કરવાનું રહેતી નથી અને ત્યાંથી સીધી આ લોકો જ્યારે નાના હોય છે ત્યારે જે ગાર્ડનમાં રમવા જતા હોય છે એ ગાર્ડનમાં પહોંચી જાય છે. ગાર્ડનમાં પહોંચી
અને જે હિંચકામાં સ્વાતિ નાની હતી ને હિંચકે બેસતી ને બંને ભાઈઓ બાજુમાં ઝુલાવતા એને અને ગીત ગાતા, કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે લીંબડી. આ યાદ કરી કરીને સ્વાતિ તો રડતી હતી. એની આંખોમાં દળદળ આંસુડા આવતા હતા કે આ રક્ષાબંધને શું થઈ ગયું, બે ભાઈઓને હું સાથે રાખડી ના બાંધી શકી, કેવો અપાર સ્નેહ હતો અમારી વચ્ચે, અને અત્યારે એક ભાઈના ત્યાં રાખડી બાંધી નહીં ને આ બીજા ભાઈ. સ્વાતિ કંઈક નવું કરવા માંગતી હતી. સ્વાતિએ માગણી તો કરી હતી કે હું માગું એ મને આપજો. સ્વાતિએ ત્યાં એ જ હિંચકા પર બેસીને ફોન કર્યો કે ભાઈ તમે મને કીધું હતું ને કે તું માગું એ આપજે, તો એક વાત સાંભળો, હું નાની હતી ત્યારે તમે મને હિંચકો ઝુલાવતા હતા ને એ બગીચામાં, અત્યારે હું એ જ હિંચકા પર બેઠી છું, તમે મને ઝૂલો નાખવા માટે આવશો ને? ભાઈ કે ચોક્કસ, કેમ નહીં. મોટા ભાઈએ ફોન તરત જ મૂક્યો અને એ બાજુ દોટ મૂકી ગાડી લઈને એ પણ નીકળી પડ્યા. એને બીજા ભાઈને ફોન કર્યો, એનાથી નાના. સ્વાતિ સૌથી નાની હતી. એ ભાઈને પણ ફોન કર્યો કે ભાઈ આપણે જે બગીચામાં રમવા જતા હતા ને હું ત્યાં બેઠી છું, તમે આવશો ને મને હિંચકો નાખવા? પેલો ભાઈ પણ એક પણ પળનો વિચાર કર્યા વગર ત્યાં ગયો. બંને ભાઈઓ અજાણ છે, બંને ભાઈઓ ઝઘડેલા છે અને સ્વાતિએ આ રીતે બગીચામાં બોલાવી લીધા છે. હવે ધીમે ધીમે સ્વાતિ તો ત્યાં એની જે જૂની યાદોમાં ખોવાયેલી છે. એક ભાઈની ગાડી આવે છે, મોટા ભાઈની, એનાથી નાના ભાઈ પણ ગાડી લઈને આવે છે. બંને જ્યાં હિંચકો હોય છે એ તરફ જવાનો પ્રયત્ન કરે છે, એ તરફ જાય છે. ધીમે 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 એ લોકો આગળ વધે છે. સ્વાતિને ત્યાં બેઠેલી જુએ છે અને બંને ભાઈઓ સામસામે થાય છે, કશું બોલતા નથી. આગળ વધે છે, સ્વાતિ જોડે જાય છે. સ્વાતિ બંને ભાઈઓ સામે જુએ છે અને ભાઈને કહે છે કે ભાઈ મને હિંચકો નાખો. સ્વાતિ વચ્ચે છે અને બંને ભાઈઓ જે જૂની યાદ પ્રમાણે સ્વાતિ પાછું કહે છે કે ભાઈ હિંચકો નાખતી વખતે ચોક્કસ પેલું ગીત ગાજો તમે, કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકી. બંને ભાઈઓ બે બાજુ ગોઠવાઈ જાય છે અને સ્વાતિને હળવે હળવે હિંચકા નાખતા નાખતા ગાય છે, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકી ને ભૈલો ઝુલાવે લીંબડી. આ ગીત જ્યારે ગાતા હોય છે ત્યારે સ્વાતિની આંખોમાં તો અશ્રુધારાઓ વહી જતી હોય છે. એ બે ભાઈઓની એકબીજાની સામે નજર પડે છે. બંને ભાઈઓનું હૃદય પરિવર્તન પણ થાય છે. એમને જૂના દિવસો યાદ આવે છે કે કેવું સરસ મજાનું જીવતા હતા. એક નાની આમથી મિલકત માટે આપણે આટલા બધા ઝઘડા કર્યા, શું કામ આવા ઝઘડા કરવા પડે? અને બંનેનું હૃદય પરિવર્તન થાય છે. બંને એકબીજાની સામે જુએ છે. બંને એકબીજાની સામે જોતા જોતા નાનો ભાઈ હોય છે મોટા ભાઈના પગે પડી અને સોરી કહેવા જતો હોય છે, ત્યારે મોટો ભાઈ એને પગે પણ પડવા દેતો નથી ને એને બાથમાં ભરી લે છે, બહુ રુદન કરે છે. સાથે સ્વાતિની આંખોમાં પણ જળી જરિયા હોય છે અને સાથે પેલા ભાઈઓનું બધું પતે છે. બોલ બેના તારે શું જોઈએ છે? ત્યારે સ્વાતિ બસ આટલું જ બોલે છે, બસ મારે તો આ જ જોઈએ છે કે ભાઈ તમે બંને જણા ભેગા થઈને રહો. અને સ્વાતિએ આ રીતે એમના ભાઈઓ જોડેથી કોઈ ભેટ લેવાની જગ્યાએ એ બેને એક કર્યા. આ છે રક્ષાબંધનનો તહેવાર. દરેક મિત્રોને રક્ષાબંધન પર્વની ફરીથી શુભેચ્છાઓ. મારી વાર્તા ગમી હોય તો ચોક્કસ તમને મજા આવી હશે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.